આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ બનાવવા માટે ઘરનું માખણ અને ખાંડેલું લસણ લેવાનું. તેને ગરમ કરવા મૂકી 1 ચમચી માખણ નાખી ખાંડેલું લસણ નાખી અને આ રીતે રોસ્ટ કરી દેવાનું. લસણને ચમચીની મદદથી હલાવતા રહેવાનું એટલે દાજે નહીં અને વ્યવસ્થિત રીતે શેકાઈ જાય. આ રોસ્ટ કરેલા લસણને આપણે એક વાટકામાં નાખવાનું. પછી તેમાં 1 ચમચી માખણ, કાપેલા ધાણા, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ બધું વ્યવસ્થિત રીતે નાખી દેવાનું. પછી તેને વ્યવસ્થિત રીતે હલાવી અને આ બધું મિશ્રણ મિક્સ કરી દેવાનું જેથી તેનો ગ્રીન કલર જળવાઈ રહે. ગાર્લિક બ્રેડ બનાવવી ખૂબ જ સરળ છે અને ઓછી વસ્તુમાંથી અને ઝડપથી રીતે બની જાય છે. આ ગાર્લિક બ્રેડ નાના મોટા બધાની ફેવરિટ છે. બ્રેડ લઈ તેમાં આપણે મિક્સ કરેલો મસાલો આ રીતે વ્યવસ્થિત બધી બ્રેડ ઉપર લગાવી દેવાનો છે. પેનને ગરમ કરવા મૂકી 1 ચમચી માખણ નાખી માખણ ઓગળી જાય એટલે બ્રેડ મૂકશું. બ્રેડ મુકાઈ જાય એટલે તેમાં સ્વાદ અનુસાર વધારે કે ઓછું તમે મોઝરેલા ચીઝ નાખી શકો છો. ત્યાર પછી આપણે એક ઢાંકણાના મદદથી આ ગાર્લિક બ્રેડને ઢાંકી દઈશું અને થોડીક વાર પછી આપણે જોઈશું તો આપણી ગાર્લિક બ્રેડ તૈયાર. નાના મોટા બધાની ફેવરિટ એવી ગાર્લિક બ્રેડ ઝડપથી બની જાય છે અને ખાવાની મજા આવી જાય છે.